છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। પાવીજેતપુર તાલુકાના ઘૂંટણવાટ ગામે આગની ઘટના સામે આવી છે। પાવીજેતપુર તાલુકાના ઘૂંટણવાટ ગામમાં આવેલા અશોકભાઈ રાઠવાના રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી તો આગ એટલી વિકરાળ હતી કે મકાનમાં રહેલી ઘરવખરી તેમજ પશુઓ માટે સંગ્રહેલ ઘાસચારો સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો। ફાયર બ્રિગેડની ઝડપી કામગીરી તો ઘટનાની જાણ થતાં જ છોટાઉદેપુર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લગભગ 2 કલાકની સતત જહેમત બાદ અગ્નિશામક દળે આગ ઉપર કાબુ મેળવ્યો। હાલ નુકસાનનો આંકડો બહાર આવવો બાકી છે। સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। આજરોજ છોટાઉદેપુર અગ્નિશમન તાત્કાલિક સેવા વિભાગમાં સવારે એક એવો કોલ મળતા કે પાવીજેતપુર તાલુકાના ઘૂંટવણ ગામ જેઓના માલિકનું નામ છે અશોકભાઈ જયંતિભાઈ રાઠવાના રહેણાંકી મકાનમાં આગ લાગેલ હોય। આગ લાગેલ હોય તો તાત્કાલિક ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ કાબુ કરીને આગને બુઝાવેલ છે। સ્થળ પર જોતા મકાન માલિકના ઘરવખરી સામાન અને પશુઓના જે ઘાસચારો રાખેલો એમે નુકસાન થયેલ છે। શું નામ આપનું? સ્ટેશન ફાયર ઓફિસર યુવરાજ ગોહિલ।